નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત રાજકોટની કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલ મળી આવી છે। જૂની બિલ્ડિંગ કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલ મળી આવી। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ 3 બોટલ મળી હતી। જોકે કમ્પાઉન્ડમાં દારૂની પાર્ટી થતી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અગાઉ પણ અનેકો વખત દારૂની બોટલો મળી ચૂકી છે, ત્યારે સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। રૂપિયા લાખોની સિક્યોરિટીનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ આ રીતે જો દારૂની પાર્ટી થતી હોય તો પછી તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે રાજકોટની સિવિલ હોસ્પિટલ જાણે દારૂનો અડ્ડો બન્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ પહેલા પણ અનેકો વખત દારૂની બોટલ આ સ્થળેથી ઝડપાઈ છે, ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે। કારણ કે જે રીતે આ જૂની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવી છે, હવે આ દારૂની બોટલો આ જગ્યાએ પહોંચી કેવી રીતે તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની શું પરિસ્થિતિ છે તે અંગે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે। જૂનું બિલ્ડિંગ છે, તેનું જે આ પાર્કિંગ છે કે જ્યાં 108 ખખડધજ હાલતમાં છે, ત્યાં અત્યારે દારૂની બોટલ છે તે જોવા મળી રહી છે। હું તમને અહીં બીજા પણ દ્રશ્ય બતાવીશ કે અહીં જે સામેની વાન છે ત્યાં પણ દારૂની ઘણી બધી બોટલો છે તે જોવા મળી રહી છે। તમને કેમેરામેન વિપુલભાઈને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે અહીં એક બોટલ હતી, ત્યારબાદ આ બીજી દારૂની બોટલ મળી આવી છે અને હજી એક ત્રીજી પણ દારૂની બોટલ છે તે અંદર જોવા મળી રહી છે। અહીં દારૂની બોટલ જોવા મળે છે, શું કહેશો? હા, મારામાં ન આવે ભાઈ, મારે તો લોબીમાં ખાલી આવે, લોબી આવે મારામાં। પણ અહીંયા આ દારૂ પાર્ટી થતી હોય છે બેના, ખાલી બોટલો છે અહીંયા, હવે કેમ ખબર પડે? હું રાતની અહીંયા હોતી જ નથી, મારે દિવસની જ નોકરી હોય। અહીંયા બેન સિક્યુરિટી ગાર્ડ કોઈ હોય છે કે હોતું જ નથી? અહીંયા કોઈ નહીં, ગાર્ડવાળા અહીં કોઈ હોતા જ નથી। અહીં જે જૂનું હોસ્પિટલનું જે આ બિલ્ડિંગ છે ત્યાં દારૂની 3 બોટલ સંદેશ ટીમે કાઢી છે। અહીં સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા છે તે ખર્ચવામાં આવતા હોય છે। લાખો રૂપિયા દઈને સિવિલ હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી સિક્યુરિટી કર્મીની હોય છે, પરંતુ અહીં જ્યાં જોવો ત્યાં દારૂની બોટલ છે તે જોવા મળી રહી છે। જાણે કે સિવિલ હોસ્પિટલ છે તે દારૂનો અડિંગો બની ગયો। એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જે દારૂડિયાઓ છે તે સિવિલ હોસ્પિટલમાં આવીને દારૂ પી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો તમે જોયા કે 3 બોટલ છે તે સંદેશ ટીમે બહાર કાઢી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટના હોસ્પિટલના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં દર્દીઓ પોતાની સારવાર માટે અહીંયા આવતા હોય છે, એવા પણ કેટલાક દર્દીઓ કે જે લોકો પોતાનું સ્વાસ્થ્યનો સુધાર કરવા અહીંયા આવે છે, જ્યારે અન્ય લોકો અહીંયા દારૂની પાર્ટી કરવા આવતા હોય તેવા દવાની સાથે દારૂ મળે તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે। પહેલા આ જે 108 છે તેની પાછળ 3 દારૂની બોટલો પડી છે। તમે સિક્યુરિટી ગાર્ડમાં જો, તમારી જવાબદારી નથી અહીંયા ચેક કરવાનું। આ જો હું તમને બતાવું, આ તમે ના પડી એમ નહીં, તમે આ જો આ દારૂની બોટલો છે, અહીં તમે અહીંયા નોકરી કરો છો, તમને ખ્યાલ છે કે નહીં આ વસ્તુનો? તમે તમારી જવાબદારીમાંથી ભાગો છો? સાહેબને બોલાવી લઉં ભાઈ, વાંધો ને, અહીંયા જો તમે પેલા મારા ભેગા તો હાલો, હું તમને દારૂની બોટલો બતાવું। જો અહીંયા એક બોટલ નથી, 3 બોટલ દારૂની છે। તમારી જવાબદારી છે કે નહીં? રાતે તમે ચેક કરો છો કે નહીં? લાખો રૂપિયા તમે લ્યો છો, મોર્નિંગમાં હોય પણ આ જો તમે આ તમારી જવાબદારી આજે સંદેશ ન્યૂઝ નિભાવે છે। અહીં જો એક દારૂની બોટલ, એક આ બીજી 108 છે, એની નીચે 2, 3, ટોટલ 3 દારૂની બોટલો છે કે જે સંદેશ ન્યૂઝે ગોતી આપી છે। સંદેશ ન્યૂઝ જ્યારે અહીં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું ત્યારે અહીં દવાની સાથે દારૂ મળતો હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે। તેને કઈ વસ્તુનો ખ્યાલ નથી, તે તેના ઉપરીઓને પણ જાણ કરી રહ્યું છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે પોતાની ફરજમાંથી છટકી રહ્યો છે। શું કીધું તમે? કોઈને ફોન કર્યો? શું વાત થઈ? હાલો, હા એમને દારૂની બોટલ મળી છે, તમને કઈ ગંભીરતા છે કે નહીં? વાત કરો, વાત કરો। અમારે કોઈ યારે વાત નથી કરવી। અહીંયા દારૂની બોટલ છે, તમને હાલો ખાલી દારૂની 3 બોટલો પડી છે, એટલે ભરેલી તમારું આ કઈ રીતનો જવાબ થયો તમારો? એમ નથી, હું ઝાલા બાપુ બોલું। વાંધો નહીં, પણ અહીંયા દારૂની બોટલો છે, તમે નોકરી કરો છો, અહીંયા સિક્યુરિટીની જવાબદારી તમારી છે, તો અહીંયા રોજ દારૂ પાર્ટી થાય છે ઝાલાભાઈ? હવે અમે રાતના તો હોય ને, અમે સવારે આવી। હા, પણ તમારી ફરજ તો છે ને જોવાની કે નહીં? પણ અમારે અત્યારે હું પીએમમાં છું। એમ નહીં, તમારો કેટલો સ્ટાફ હોય છે? અહીંયા દારૂની બોટલો મળે છે, પાછા તમે એવું કહો છો કે ભરેલી છે કે નહીં? એમ
હા એ તો કહું છું કે ભરેલી છે ખાલી છે અમારે જોવું તો પડે ને. હા પણ એ તમારું કામ છે ને એ અત્યારે સંદેશ ચેનલ નિભાવી રહી છે. આ તમારી જવાબદારી છે જોવાની. ઝાલાભાઈ, તમે લોકો કામ કર્યું હોત ને તો આ સ્થિતિ ન થાત. પણ અમારે કામ કરવી છે. અમે હવારના આવ્યા બરાબર. જો આ પીએમ માં ઉભા છે હવાનું તમને બનાવ ખબર છે. હું આ પીએમ માં ઉભો છું. જો આમાં શું કહેશું તમે? અહીંયા ક્યારે આવો છો આટો મારવા કે આવતા જ નથી? હાલો. ચોક્કસ જે સિક્યુરિટી વાળા છે તે એકાબીજાને અત્યારે ખો આપી રહ્યા છે, પરંતુ સંદેશ ચેનલે પોતાની જે સામાજિક જવાબદારી છે તે નિભાવી છે અને જે રિયાલિટી ચેક કર્યું છે કે જેમાં 108 ખખડધજ હાલતમાં છે. આ જૂનું બિલ્ડિંગ છે કે જેની અંદર દારૂની 3 બોટલો રાખવામાં આવી હતી, તે સંદેશ ચેનલે બહાર કાઢી છે. તો રાજકોટ પોલીસ અને જે અહીં સિક્યુરિટી જેને લાખો રૂપિયા આપવામાં આવે છે તેની શું કામગીરી છે તે સૌથી મોટો અને મહત્વનો સવાલ છે. કેમ કે અગાઉ પણ અહીં દારૂની બોટલો મળી આવી છે. રેસિડેન્ટ ડોક્ટર હોય અથવા બુટલેગર પણ સિવિલમાં દારૂ સપ્લાય કરવા માટે આવતા હોય તે પ્રકારના અગાઉ અનેક વખત વિવાદ છે તે આવી ચૂક્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટની જૂની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ખખડધજ થયેલી હાલતમાં જે 108 હતી તેની પાસેથી ખાલી દારૂની બોટલો મળી આવતા અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે. અને જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે એકબીજાને ખો આપવામાં આવે છે. હોમગાર્ડ જે લોકો ત્યાં ફરજ બજાવતા હોય છે જાણે તે લોકોની કોઈ જવાબદારી હોય જ નહીં તેવા ઉડાઉ જવાબ તે લોકોના દ્વારા આપવામાં આવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની શું પરિસ્થિતિ છે તે અંગે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે. જૂનું બિલ્ડિંગ છે તેનું જે આ પાર્કિંગ છે કે જ્યાં 108 ખખડધજ હાલતમાં છે ત્યાં અત્યારે દારૂની બોટલ છે તે જોવા મળી રહી છે. હું તમને અહીં બીજા પણ દ્રશ્ય બતાવીશ કે અહીં જે સામેની વાન છે ત્યાં પણ દારૂની ઘણી બધી બોટલો છે તે જોવા મળી રહી છે. તમને કેમેરામેન વિપુલભાઈને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે અહીં એક બોટલ હતી, ત્યારબાદ આ બીજી દારૂની બોટલ મળી આવી છે અને હજી એક ત્રીજી પણ દારૂની બોટલ છે તે અંદર જોવા મળી રહી છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરે કે અહીં જે 108 છે કે જે ખખડધજ હાલતમાં છે ત્યાં અહીં દારૂની બોટલો છે તે જોવા મળી રહી છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે શું અહીં રાત્રિના દારૂ પાર્ટી થતી હોય છે? મારી સાથે એક સફાઈ કર્મી બેન છે. બેન, તમે આ બધો વિસ્તાર સાફ સફાઈ કરો છો, અહીં દારૂની બોટલ જોવા મળે છે, શું કહેશો? હા, મારામાં ન આવે ભાઈ, મારે તો લોબીમાં ખાલી આવે. લોબી આવે મારામાં. પણ અહીંયા આ દારૂ પાર્ટી થતી હોય છે બેન, આ ખાલી બોટલો છે અહીંયા. હવે કેમ ખબર પડે? હું રાતની અહીંયા હોતી જ નથી, મારી દિવસની જ નોકરી હોય. અહીંયા બેન સિક્યુરિટી ગાર્ડ કોઈ હોય છે કે હોતું જ નથી? અહીંયા કોઈ નહીં, ગાર્ડવાળા અહીંયા કોઈ હોતા જ નથી. ચોક્કસ તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે આ જે પહેલી 108 છે કે જ્યાં આ એક દારૂની બોટલ મળી આવી છે, આ જે બીજી છે જે એમ્બ્યુલન્સ છે તે પણ અહીં ખખડધજ હાલતમાં. તો જે રીતે અહીંયા ખાલી દારૂની બોટલ મળી આવી છે, પ્રશ્નો અનેક અહીંયા ઉઠી રહ્યા છે. કારણ કે હોસ્પિટલ કે જ્યાં સારવાર માટે લોકો આવતા હોય છે, દર્દીઓ આવતા હોય છે, ત્યાં શું હોસ્પિટલનો સ્ટાફ રાતના સમયે બેસીને દારૂ પાર્ટી કરે છે કે કેમ, તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે તેની સુરક્ષાની જેને જવાબદારી સોંપવામાં આવે છે અને જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, સિક્યુરિટી ગાર્ડ પણ આ બાબતે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર નથી, અથવા તો તેમના ઉપરી અધિકારીઓને માત્ર ને માત્ર તે લોકો ખો આપી રહ્યા હોય તેવી અહીંયા સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને એમાં પણ પાછા ઉડાઉ જવાબ જે રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા આપવામાં આવતા હોય છે, શું બોટલ ભરેલી છે, આવા સવાલો એ લોકો દ્વારા કરવામાં આવે છે, જે દર્શાવે છે કે તેમને આમાં કોઈ નવાઈ જ નથી લાગતી.